V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે મકાનની દીવાલ ધરાશાય થતા બે માસૂમ બાળકીના મોત, અન્ય પરિવારના સભ્ય ઇજાગ્રસ્ત થયા। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામમાં હાલ ભારે વરસાદના પગલે ગતરોજ કાચા મકાનની દીવાલ ધરાશાય થતા બે માસૂમ બાળકીઓના મોત નીપજ્યા તો પિતા પુત્ર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા। મળતી માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના ખરવાણી ગામના સંગાડા ફળિયામાં કાચા મકાનની દીવાલ ધરાશાય થવાની આકસ્મિક ઘટના સર્જાઈ હતી। તેમાં ઘરમાં રાત્રિ દરમિયાન ઉગતા પતિ પત્ની સહિત 5 બાળકો કાચી માટીની દીવાલમાં દબાઈ ગયા હતા। ત્યારે ઘટનાની જાણ આસપાસના રહીશોને થતાં તેઓ બચાવ માટે મદદ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ દબાઈ ગયેલ લોકો ઉપરથી માટી દૂર કરી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં મકાન માલિક મનુભાઈ ભૂરાભાઈ ડામોર તેમજ 11 વર્ષીય પુત્ર કિરણ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ઘરમાં માતા પિતા સાથે નીંદર માણી રહેલ 9 વર્ષીય જોસનાબેન તેમજ 5 વર્ષીય રોશનીબેન દીવાલની માટીમાં દબાઈ જવાથી ઘટના સ્થળે જ દુઃખદ કરુણ મોત નીપજ્યું હતું। ગામના સરપંચ અને તલાટીકમ મંત્રી દ્વારા ઘટનાની જાણ લીંબડી પોલીસને કરતા ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘરવખરી સામાન જમીન દોસ્ત થઈ ગયું છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી સહાય આપવા માંગ કરી છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। બોલો। ઘર રાત્રે 11 વાગે પડ્યું અને રાત્રે અમે જાણવાથી કહેવાથી દોડી જમીન ગયા અને અંદરથી માટીમાંથી ખેંચીને કાઢ્યા, એટલે બે છોકરી મૃત્યુ પામી ગઈ છે અને છોકરાને પગ ભાગી ગયા છે બે, અને ઢસણમાંથી પણ પગ ઉતરી ગયેલા છે અને એના મનુભાઈને આગળથી બેઠું નથી થવાતું, એને કંઈ શરીરમાં તકલીફ આવી ગઈ કે કંઈ નાડમાં છે, એ હજુ હુતેલો જ છે અને અત્યારે દાહોદ લઈને હું આવેલો જ છે રાતે 2 વાગે। આપનું નામ? રસિયાભાઈ ડામોર। 11 વાગે બોલો। રાત્રે 11 વાગ્યે ઘર પડી ગયું, એને પછી અમને કાઢ્યા છે અંદર। શું ઘટના બની હતી? સાંજે વરસાદ પડતો હતો, એવો બધો એકદમ વાવાઝોડા સાથે આવ્યો, એટલે અમે તો ત્યાં બધા હતા। અહીં ઘટના સ્થળે આ દિવાલ પડી એટલે બધા દબાઈ ગયા। કેટલા લોકો હતા ઘરમાં? 7 જણ। 7 માંથી કોને વાગ્યું? કેટલા મરણ થયા? 2 છોકરીઓ હતી મૃત્યુ પામી ઘટના સ્થળે અને 3 ઇજાગ્રસ્તને દાહોદ સિવિલમાં ખસેડવામાં આવ્યા અને 2 એની તબિયત સારી છે, 2 છોકરા છે। શું નામ આપનું? સંગાડા સુરમલભાઈ પ્રતાપભાઈ। શું ઘટના બની હતી કાલે? અમે તો ઘરે હતા સાહેબ, પણ એમ કે અહીં 7 જણ દબાઈ ગયા હતા, માટીમાંથી કાઢ્યા અને 108 બોલાવી હતી અને બધાને અહીં પ્રોગ્રામ હતો એટલે જાણ કરી।